નમસ્કાર। આજે આપણે સ્ટાન્ડર્ડ 10ના ચેપ્ટર નંબર 1 રિયલ નંબર્સના એક્સરસાઇઝ 1.4ની ઇન્ટ્રોડક્શન જોશું। ઓકે, પરંતુ તે પહેલાં એક્સરસાઇઝ 1.4ના જે દાખલાઓ આપેલા છે એમાં આગળની આપણે જે થિયરી ભણી ગયા છીએ તેનો ઉપયોગ આવે છે। તો સૌપ્રથમ તે થિયરીનું આપણે રિવિઝન કરી લઈએ, ત્યારબાદ એક્સરસાઇઝ 1.4ની ઇન્ટ્રોડક્શન જોશું। ઓકે, પરંતુ તે પહેલાં જો તમે મારો વિડીયો યુટ્યુબમાં જોતા હોય અને તમને જે ભણાવવાની સ્પીડ હોય તે થોડીક ઓછી લાગતી હોય તો તમારી જે આ યુટ્યુબની સ્ક્રીન છે તેમાં ટચ કરશો તો તેમાં જમણી બાજુ ઉપરની તરફ આ રીતે 3 ટપકા આપેલા હશે। આ 3 ટપકા ઉપર તમે ક્લિક કરશો એટલે કે નીચેથી 5 ઓપ્શન ઓપન થશે। એ 5 ઓપ્શનમાં બરાબર વચ્ચે પ્લેબેક સ્પીડ એવું લખેલું હશે અને આ જે પ્લેબેક સ્પીડ છે તેના પર તમે ક્લિક કરશો તો તે પ્લેબેક સ્પીડ નોર્મલ હશે, બરાબર છે। તે નોર્મલની નીચે તમને 1.25x આવું લખેલું હશે। આના પર ક્લિક કરી લેજો એટલે મારી ભણાવવાની જે સ્પીડ છે તે ઓટોમેટિકલી ઝડપી થઈ જશે। ઓકે, તો હવે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ। આપણે એક્સરસાઇઝ 1.3ની ઇન્ટ્રોડક્શનમાં જોયેલું હતું કે કોઈ પણ ડેસિમલ પોઈન્ટવાળી સંખ્યા હોય તે 3 પ્રકારની હોય છે, બરાબર। ક્યાં ક્યાં 3 પ્રકાર એ ફરી પાછા આપણે જોઈએ। પહેલો પ્રકાર આવે 1.45 આ પ્રકારની। એટલે શું તો કે ડેસિમલ પોઈન્ટ પછીની જે સંખ્યા હોય, ડેસિમલ પોઈન્ટ પછી આપણને કેટલી સંખ્યા મળે છે? 2 સંખ્યા મળે છે। ઓકે, ડેસિમલ પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત હોય અથવા તો ફાઇનાઇટ હોય। તો આ પ્રકારની ડેસિમલ પોઈન્ટવાળી સંખ્યા હોય તેનું સ્વરૂપ શું થાય? શાંત દશાંશ સ્વરૂપ થાય। ઓકે, ત્યારબાદ બીજી સંખ્યા આપણે એ પ્રકારે જોઈ હતી 1.454545 ... ઇઝ ઇક્વલ ટુ આ જે સંખ્યા છે આમાં જોશું તો ડેસિમલ પોઈન્ટ પછી સંખ્યા મળે છે, ... અહીં આપેલું છે એટલે અસંખ્ય સંખ્યાઓ મળે છે, ઇન્ફાઇનાઇટ સંખ્યાઓ। ઓકે, પરંતુ ડેસિમલ પોઈન્ટ પછીની સંખ્યાઓ રિપીટ થયા રાખે છે। શું રિપીટ થાય છે? 454545। ઓકે, 45 જ રિપીટ થાય છે। તો આ પ્રકારની સંખ્યાને આપણે આમ પણ લખી શકીએ 1.45 અને એની ઉપર શું કરી નાખવાનો? 12 કરી નાખવાનો। ઓકે, હવે ડેસિમલ પોઈન્ટવાળી જે આ પ્રકારની સંખ્યાનું સ્વરૂપ હોય તેને શું કહેવામાં આવે? તો કે અનંત આવૃત કહેવામાં આવે। લખી નાખીએ અનંત આવૃત। ઓકે, ત્યારબાદ આપણે એક્સરસાઇઝ 1.3ની ઇન્ટ્રોડક્શનમાં એ પણ જોયેલું હતું કે શાંત દશાંશ સ્વરૂપવાળી સંખ્યા અને અનંત આવૃત સ્વરૂપવાળી સંખ્યાઓ તેનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યામાં થાય। તો આ બંને પ્રકારની જે સંખ્યા છે તે કેવી થશે? સમય સંખ્યા થશે। અને જો આ બંને પ્રકારની સંખ્યાઓ સમય સંખ્યા હોય તો તેને આપણે p/q સ્વરૂપમાં લખી શકવા જોઈએ। ખ્યાલ આવી ગયો બધાને? હવે એક્સરસાઇઝ 1.4માં આપણે એ જોશું કે જો કોઈ સંખ્યા p/q સ્વરૂપમાં હોય એટલે કે આપેલી સમય સંખ્યા જે આપણને p/q સ્વરૂપમાં આપેલી છે તેનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ સ્વરૂપ છે કે અનંત આવૃત છે? ખ્યાલ આવે છે? ધારો કે એક હું ઉદાહરણ દ્વારા તમને સમજાવું। ધારો કે મને એક સંખ્યા આવી રીતે આપેલી છે, ઉદાહરણ તરીકે 13/5। ઓકે, હવે 13/5 આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે। ઓકે, તો પ્રશ્ન એ થાય કે 13/5નું દશાંશ નિરૂપણ એટલે કે 13નો 5 વડે ભાગાકાર કરવામાં આવે તો આપણને જે સંખ્યા મળે તે શાંત દશાંશ સ્વરૂપવાળી હશે કે અનંત આવૃત સ્વરૂપવાળી હશે? બરાબર છે। તે નક્કી કરવા માટે મારે શું કરવું પડે? 13નો 5 વડે ભાગાકાર કરવો પડે।
તો કરીએ. શું મળે છે આપણને ભાગાકાર? 13 ભાગ્યા 5. ઓકે, 5 દુ શું થશે? 10 થશે. 13 માંથી 10 જાય તો 3 વધશે. અહીંયા મૂકો પોઈન્ટ અને અહીંયા આવશે 0. 5 છક કેટલા થશે? 30. અને 30 માંથી 30 જાય તો 0. એટલે 13/5 બરાબર આપણને શું મળ્યું? 2.6 મળ્યા. ઓકે, અને 2.6 એમાં ડેસિમલ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે. એનો મતલબ 13/5 દશાંશ નિરૂપણ કયા પ્રકારનું થશે? શાંત દશાંશ પ્રકારનું થશે. ઓકે, પરંતુ પ્રશ્ન એ થાય કે દરેક વખતે આપણે ચેક કરવું હોય કે P/Q વાળી જે સંખ્યા છે તે શાંત દશાંશ સ્વરૂપ હશે કે અનંત આવૃત હશે, તે દરેક વખતે આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. પરંતુ શું આપેલી સંખ્યાનો ભાગાકાર કર્યા વગર આપણે નક્કી કરી શકીએ કે આપેલી સંખ્યા શાંત દશાંશ સ્વરૂપવાળી હશે કે અનંત આવૃત સ્વરૂપવાળી હશે? તો કે હા, આપણે ભાગાકાર કરવાની જરૂર નથી. ભાગાકાર કર્યા વગર પણ આપણે નક્કી કરી શકીએ કે આપેલી સંખ્યા શાંત દશાંશ છે કે અનંત આવૃત છે. ઓકે, તો તેના માટેનો એક પ્રમેય છે. તો સૌપ્રથમ આપણે પ્રમેયને રફલી સમજી લઈએ. ત્યારબાદ આપણને જે ટેક્સ્ટ બુકમાં પ્રમેયનું સ્ટેટમેન્ટ આપેલું છે તે આપણે વ્યવસ્થિત રીતે સમજશું. ઓકે, તો પ્રમેયનું સ્ટેટમેન્ટ આપણને આ રીતે આપેલું છે. પ્રમેય આપણને કોઈ એક સમય સંખ્યા આપેલી છે કે જે P/Q સ્વરૂપમાં હોય. બરાબર, અહીં P અને Q પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, ત્યાર પછી આપણને શું આપેલું હોય? તો P/Q વાળી જે સંખ્યા આપેલી છે તેમાં આપણને છેદમાં શું આપેલું છે એ જોવાનું. છેદમાં શું હોય? Q હોય. તો Qનું શું કરવાનું? અવયવ પાડવાના. કેવા અવયવ? તો કે અવિભાજ્ય અવયવ. બરાબર છે, તે આપણે આ જ ચેપ્ટરમાં આગળ પાડેલા છે. એટલે Qનું અવિભાજ્ય અવયવીકરણ કરવાનું. અને હવે આપણે Qનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ એટલે આપણને Qના શું મળશે? અવયવ મળશે. બરાબર છે, અને Qના અવયવ આપણને જે મળે તે કયા પ્રકારના હોવા જોઈએ? તો Qનું અવિભાજ્ય અવયવીકરણ ઇઝ ઇક્વલ ટુ 2m.5n, જ્યાં m અને n અનઋણ પૂર્ણાંક છે. ઓકે, Qનું અવિભાજ્ય અવયવીકરણ 2m.5n પ્રકારનું હોવું જોઈએ. સમજાણું એમાં કાંઈ? ના સમજાણું તો ફરી પાછું સમજાવું. Qના જે આપણે અવયવ પાડીએ તે અવયવમાં આપણને માત્ર ને માત્ર 2 અને 5 જ મળવા જોઈએ. ખ્યાલ આવે છે? 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા Qના અવયવમાં આવી જોઈએ નહીં. ઓકે, તો જે આપણને સંખ્યા આપેલી છે P/Q, તો P/Q તે શાંત દશાંશ સ્વરૂપમાં હોય. ખ્યાલ આવે છે? Qના આપણે અવિભાજ્ય અવયવ કરીએ અને તેમાં માત્ર ને માત્ર અવયવ તરીકે 2 અને 5 હોય તો આપણને જે સંખ્યા આપેલી છે તે કેવી હોય? શાંત દશાંશ સ્વરૂપમાં હોય. બરાબર છે, ખાલી 2 હોય તો પણ ચાલે, ખાલી 5 હોય તો પણ ચાલે, 2 અને 5 બંને હોય તો પણ ચાલે, પરંતુ 2 પણ હોય, 5 પણ હોય અને એના સિવાયની કોઈ વધારાની સંખ્યા મળે તો તે શાંત દશાંશ સ્વરૂપવાળી થાય નહીં. બરાબર છે, ખાલી 2 હોય તો ચાલશે, ખાલી 5 હોય તો પણ ચાલશે અને 2 અને 5 બંને હશે તો પણ ચાલશે. પરંતુ 2 અને 5 સિવાયની આપણને કોઈ પણ સંખ્યા મળવી જોઈએ નહીં.
જો આપણને 2 અને 5 સિવાય કોઈ વધારાની સંખ્યા મળે તો p/q તે કેવી સંખ્યા થઈ જશે? અનંત આવૃત થઈ જશે. ઓકે, આ પ્રમેયને સમજવા માટે આપણે 2-3 ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ધારો કે મેં એક ઉદાહરણ લીધું સ્ટાર કરીને 3/8 ઇઝ ઇક્વલ ટુ, હવે આ p/q સ્વરૂપવાળી સંખ્યા છે, છેદમાં શું આપેલા છે? 8 આપેલા છે. હવે 8ના અવિભાજ્ય અવયવ કરીએ તો 8ના અવિભાજ્ય અવયવ શું મળે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે શું થશે? 2/3 થશે. તો આ સંખ્યાને હું 3/2/3 આમ લખી શકું. ઓકે, તો છેદની જે સંખ્યા છે તેને આપણે શું લખી શક્યા? 2/3 સ્વરૂપે લખી શક્યા. એટલે કે છેદની સંખ્યાના અવિભાજ્ય અવયવમાં માત્ર ને માત્ર શું આવે છે? 2 જ આવે છે. એનો મતલબ શું થશે? તો કે 3/8 આ જે સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ સ્વરૂપ થશે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ સ્ટાર કરીને. ધારો કે મને એક સંખ્યા આ રીતે આપેલી છે 1/35. ઓકે, હવે 35ના હું અવિભાજ્ય અવયવ કરવા જઈશ તો આપણને ખબર છે 7×5 કેટલા થશે? 35 થશે. તો આને આવી રીતે લખી શકાય 1/7 × 5. ઓકે, તો છેદની સંખ્યાના જે અવિભાજ્ય અવયવ પાડ્યા તેમાં આપણને શું શું મળે છે? 5 મળે છે અને 7 પણ મળે છે. હવે આપણો પ્રશ્ન શું જોયેલો હતો પ્રમેયમાં આપણે? તો કે 2 મળે તો પણ ચાલે, ખાલી 5 મળે તો પણ ચાલે, 2 અને 5 બંને મળે તો પણ ચાલે, પરંતુ 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા મળવી જોઈએ નહીં. અહીંયા જોશું તો 2 અને 5 સિવાયનું શું મળે છે આપણને? 7 વધારાનું મળે છે. તો આનું દશાંશ નિરૂપણ અનંત આવૃત પ્રકારનું થશે. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ સ્ટાર કરીને 7/80 આ પ્રકારે આપણને એક સંખ્યા આપેલી છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 7/, હવે 80ના હું અવયવ પાડવા જઈશ તો અહીંયા હું 80ના અવયવ પાડું છું. બરાબર છે? જોજો 80 લખી લીધા. હવે એના અવયવમાં સૌપ્રથમ 80ને 2 વડે ભાગી શકાય. કેટલા આવશે? 40. 40ને 2 વડે ભાગી શકાય. કેટલા આવે? 20. 20ને 2 વડે ભાગી શકાય. કેટલા આવે? 10. 10ને પણ 2 વડે ભાગી શકાય. કેટલા આવે? 5. અને 5ને 5 વડે ભાગી શકાય. કેટલા આવે? 1 આવે. ઓકે, તો આ જે 80ના અવિભાજ્ય અવયવ પાડ્યા તેમાં 2 કેટલી વાર આવે? 1 2 3 4 વખત. તો 7/2/4 ગુણ્યા 5 કેટલી વાર આવે? 1 વાર. તો કે 5/1. ઓકે, તો અહીંયા જોશું તો છેદની સંખ્યામાં 2 પણ આવે છે અને 5 પણ આવે છે, બંને સંખ્યા આવે છે. એનો મતલબ શું થશે? તો આ જે સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ પ્રકારનું થશે. ખ્યાલ આવે છે? હજી એક ઉદાહરણ જોઈએ 1/625 ઇઝ ઇક્વલ ટુ 1/625 એના અવયવ પાડવા જાય તો આપણને ખબર છે 25 25 થાય, 25 × 5 125 થાય અને 125 5 625 થશે. એટલે 625 બરાબર શું થાય? 5/4 થશે. બરાબર છે? તો છેદની સંખ્યાના અવિભાજ્ય અવયવમાં આપણને અવયવ તરીકે માત્ર ને માત્ર શું મળે છે? 5 મળે છે. એનો મતલબ શું થશે? તો આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ પ્રકારનું થશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આગળ આપણને જે ટેક્સ્ટ બુકમાં પ્રમેય વ્યવસ્થિત રીતે આપેલા છે તે સ્ટેટમેન્ટ વ્યવસ્થિત રીતે આપણે સમજી લઈએ. અને પ્રમેય જે આપણને આપેલા છે તેમાં આ જ કહેવા માગે છે, પરંતુ તે વ્યવસ્થિત શબ્દોમાં આપેલા છે, તો તેને આપણે સમજી લેશું. ઓકે, આપણને ટેક્સ્ટ બુકમાં 3 પ્રમેયો અલગ અલગ રીતે આપેલા છે. ઓકે, 3 પ્રમેયના સ્ટેટમેન્ટ આપણે જોઈએ.
પ્રમેય નંબર 1.5 એમાં શું આપેલું છે? જો એક્સ એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય, એક્સ એક એવી સંખ્યા છે શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા છે. ઓકે, એટલે એક્સ બરાબર આ પ્રકારની સંખ્યા હોઈ શકે 1.45. આપણે જોયું હતું ને, ડેસિમલ પોઈન્ટ પછી કેવી સંખ્યા હોય? નિશ્ચિત સંખ્યા હોય. તો એક્સને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય, એક્સને આપણે 1.45 સ્વરૂપની હોય તો એક્સને આપણે કેમ લખી શકીએ? તો પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય, તે આપણે આગળ જોયું હતું. બરાબર, ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n અને 5m સ્વરૂપમાં હોય, એટલે કે છેદનું જે ક્યુ છે તેના અવયવોમાં આપણને માત્ર ને માત્ર 2 અને 5 જ મળે. તેવા પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. સ્મોલ n અને સ્મોલ m એ અનઋણ પૂર્ણાંકો છે. અનઋણ પૂર્ણાંકો, તો ફરી પાછું હું તમને કહી દઉં, અનઋણ પૂર્ણાંકોમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ જોયેલું હતું. બરાબર છે, 0, 1, 2, 3 આ બધી સંખ્યાઓ અનઋણ પૂર્ણાંકોમાં આવે. અનઋણ પૂર્ણાંકોમાં શૂન્ય આવે છે. જ્યારે ધન પૂર્ણાંક હોય તો તેમાં શૂન્યનો સમાવેશ થાય નહીં. ઓકે, એટલે આ પ્રમેય આપણે જોયેલો છો તે જ છે. આગળ હવે પ્રમેય નંબર 1.6. તો પ્રમેય નંબર 1.6 જોવા જાય તો પ્રમેય નંબર 1.5 નું પ્રતીપ વિધાન છે. પ્રમેય નંબર 1.6 એ પ્રમેય નંબર 1.5 નો પ્રતીપ પ્રમેય છે. પ્રતીપ પ્રમેય એટલે શું? તો હું તમને કહું. 1.5 માં આપણને શું આપેલું હતું? એક્સ જે સંખ્યા હતી એ કેવી હતી? શાંત દશાંશ નિરૂપણવાળી હતી. એ વસ્તુ આપણને આપેલી હતી. તો આપણે એક્સને કઈ રીતે લખી શક્યા? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શક્યા. અને બાકીની જે કોઈ બી શરતો આપે છે તેનું શું કરે? પાલન કરે. હવે પ્રમેય નંબર 1.6 માં આપણને શું આપેલું હશે? આપણને કોઈ એક સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપેલી હશે. જે આ જે કોઈ બી શરત છે ક્યુ વાળી ને 2n 5m વાળી, આ બધી શરતોનું શું કરતી હશે? પાલન કરતી હશે. ઓકે, તો શું આવશે? એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય. ઓકે, પ્રમેય નંબર 1.6માં પી બાય ક્યુ વાળી સંખ્યા આપેલી છે અને તેનું દશાંશ નિરૂપણ આપણે શું સાબિત કરીએ છીએ? શાંત સાબિત કરીએ છીએ. જ્યારે પ્રમેય નંબર 1.5માં શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા આપેલી હતી અને તેને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવતા હતા. ઓકે, એટલે કે પ્રમેય નંબર 1.5 અને 1.6 બંને એકબીજાના પ્રતીપ પ્રમેય છે. આ બંને પ્રમેય કેના માટે છે? શાંત દશાંશ નિરૂપણ માટે છે. ત્યાર પછી આવે છે પ્રમેય નંબર 1.7. એમાં શું આપેલું છે? જો ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ પી બાય ક્યુ વાળી જે સંખ્યા આપેલી હોય એમાં ક્યુનું આપણે શું કરીએ? અવયવીકરણ કરી અનઋણ પૂર્ણાંકો n અને m માટે 2n 5m સ્વરૂપે ના હોય. આ સ્વરૂપે ના હોય એનો મતલબ શું થાય? તો કે ક્યુના અવયવ પાડી એમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા મળતી હોય તો એક્સ બરાબર પીના છેદમાં ક્યુ નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. ખ્યાલ આવી ગયો? અવયવોમાં 2 અને 5 સિવાયની જો સંખ્યા મળતી હોય તો આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત પ્રકારનું હોય. ઓકે, તો હવે આપણે જે સ્વાધ્યાય 1.4 જોશું તો એક્સરસાઇઝ નંબર 1.4માં પણ આપણે આ બંને પ્રમેયનો ઉપયોગ કરીને જ દાખલાઓ કરવાના છે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. તો ત્યારબાદ આપણે એક્સરસાઇઝ 1.4ના દાખલા નંબર 1ની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો. ભાગાકાર કરવાનો જરૂર નથી. બરાબર છે? અને તમે ભાગાકાર કરવા જાઓ તો વિચારો તો ખરી. 13/3125 આનો ભાગાકાર તમે કેમ કરો? ખ્યાલ આવે છે? એટલે ભાગાકાર કરવાનો જરૂર નથી. આપણે જે આગળ પ્રમેય ભણેલા છીએ તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો 13/3125
છેદમાં શું આપેલું છે? 3125 આપેલું છે. તો તેના આપણે પહેલાં અવયવ પાડીએ. તો અહીંયા હું દર્શાવું 3125 તેને 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. પછી 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 છે, 3 વડે ભાગી શકાય? જોઈએ. 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 5 11 થઈ. 11 ને આપણે 3 વડે ના ભાગી શકીએ. તો 3125 ને પણ 3 વડે ના ભાગી શકાય. 5 વડે ભાગી શકાય, છેલ્લે 5 છે એટલા માટે. ઓકે, 5 વડે ભાગશું તો 5 6 30 આવશે. વૈધા 1 ઉપરથી ઉતાર્યો 2 12, 5 દુ 10 થશે. વૈધા 2 5, પચું 25 થશે. કેટલા આવશે? 625. 625 ને આપણે 5 વડે ભાગશું એટલે હવે તો ખબર છે કેટલા આવે? 125 આવે. 125 ને 5 વડે ભાગીએ તો આપણને કેટલા મળે? 125 ભાગ્યા 5 એટલે 25 મળશે. 25 ને 5 વડે ભાગશું એટલે કેટલા આવશે? 5 આવશે. અને 5 ને 5 વડે ભાગશું એટલે કેટલા આવશે? 1 આવશે. એટલે 13/3125 એના બરાબર હું શું લખી શકું? 3125ના અવયવમાં 5 1 2 3 4 ને 5 વખત આવ્યું એટલે 13/5 આમ લખી શકું. તો અહીંયા જોશું આપણે છેદની સંખ્યા છે તેના અવયવમાં માત્ર ને માત્ર શું આવે છે? 5 આવે છે. ઓકે, તો આ જે સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. તો લખી નાખીએ. અહીં 3125ના અવયવમાં માત્ર 5 આવે છે. માટે અથવા તો આથી 13/3125 નું દશાંશ નિરૂપણ કેવું થાય? શાંત થાય. ઓકે, ત્યાર પછી બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં શું આપેલું છે? 17/8. 8ના અવયવ તો આપણને સીધા આવડે જ છે પાડતા. શું થશે? ઇઝ ઇક્વલ ટુ 17/2 થશે. અહીં 8ના અવયવમાં માત્ર ને માત્ર શું મળે છે? 2 મળે છે. તો 17/8 આનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. લખી નાખીએ. અહીં 8ના અવયવમાં માત્ર 2 જ મળે છે. આથી 17/8 નું દશાંશ નિરૂપણ શાંત છે. ત્યાર પછીનો દાખલો જોઈએ. 64/455. સૌપ્રથમ 455ને આપણે 2 વડે ના ભાગી શકીએ. 3 વડે ભાગી શકાય? જોઈએ. 5 ને 5 10, 10 ને 4 14, 14 ને 3 વડે ભાગી ના શકાય. તો 455ને પણ 3 વડે ના ભાગી શકાય. 5 વડે હા ભાગી શકાશે, છેલ્લો અંક 5 છે એટલા માટે. તો કરીએ ભાગાકાર. અહીંયા 455 એના અવયવમાં 5 વડે ભાગશું. ઓકે, તો સૌપ્રથમ આપણને શું મળશે? 5 નવા 45 થશે. ઓકે, ઉપરથી ઉતાર્યો 5 એટલે 5 એકુ 5 થશે. ખ્યાલ આવી ગયો? હવે 91 ને આપણે 5 વડે ભાગી શકીએ નહીં. તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 7 આવે. 7 વડે ભાગી શકાય? હા. 7 ગુણ્યા 13 કરીએ એટલે 91 થાય. અને 13 ને ફરી પાછા 13 વડે ભાગવાના એટલે શું આવશે? 1 આવશે. તો આના બરાબર આપણને શું મળશે? 64/5 મલ્ટીપ્લાઈડ બાય 7 મલ્ટીપ્લાઈડ બાય 11. ઓકે, તો અહીંયા આપણે જોશું છેદની સંખ્યાના અવયવમાં 5 સિવાય આપણને શું મળ્યું? 7 પણ મળ્યા અને 11 પણ મળ્યા. તો આ જે સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ કયા પ્રકારનું થશે? અનંત આવૃત પ્રકારનું થશે. લખી નાખીએ. અહીં 455ના અવયવમાં 5 સિવાય 7 અને 11 મળે છે.
આથી 64/455નું દશાંશ નિરૂપણ અનંત આવૃત થાય. ઓકે, ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4માં આપણને શું આપેલું છે? 15/1600 આપેલા છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું મળે જોઈએ. 1600ના આપણે અવયવ પાડશું તો 1600ને સૌપ્રથમ 2 વડે ભાગી શકાય તો કેટલા મળશે? 800 મળશે. 800ને 2 વડે ભાગીએ કેટલા મળે? 400 મળે. 400ને 2 વડે ભાગીએ 100 મળે. 100ને 2 વડે ભાગીએ કેટલા મળે? 50 મળે. 50ને 2 વડે ભાગીએ કેટલા મળે? 25 મળે. અને 25ને 5 વડે ભાગીએ 5 મળે. 5ને 5 વડે ભાગીએ એટલે 1 મળે. ઓકે, તો 1600ના જે અવયવ પાડ્યા એમાં 2 કેટલી વાર આવે? 1 2 3 4 5 એટલે કે 15/2/5 ગુણ્યા 5 2 વખત આવે છે 5નો સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણને છેદની સંખ્યાના અવયવમાં માત્ર ને માત્ર શું મળે છે? 2 અને 5 મળે છે. તેથી આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થાય. લખી નાખીએ. અહીં 1600ના અવયવમાં 2 અને 5 મળે છે. આથી 15/1600નું દશાંશ નિરૂપણ શાંત થાય. ત્યાર પછીનો દાખલો જોઈએ. 29/343. આ સંખ્યાને 2 વડે ના ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 3 વડે ના ભાગી શકાય. ઓકે, 5 વડે ના ભાગી શકાય, 7 વડે ભાગી શકાય. આપણને ખબર જ છે 7 7 49 થાય. અને 49 સત્તા કરીએ તો કેટલા મળે? 343 ડાયરેક્ટ મળી જશે. તો 29/7નો શું મળે? ઘન મળે. બરાબર છે, આપણને ઘન લગભગ મોટા ભાગે યાદ જ હોય છે એટલે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ. અહીં શું થશે? તો અહીં 343ના અવયવમાં માત્ર 7 મળે છે. આથી 29/343નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત આવૃત થશે. કારણ કે આપણને અહીંયા 2 અને 5 મળતા જ નથી. મળે તો હજી જોઈ પણ મળતા જ નથી. ઓકે, ત્યાર પછી છઠ્ઠો દાખલો જોઈએ. એમાં તો આપણને ડાયરેક્ટ અવયવ જ આપી દીધા છે. 23/2નો ઘન અને 5નો વર્ગ આપેલો છે. તો અહીંયા ડાયરેક્ટ શું લખી શકીએ? શું લખી શકીએ? અહીં છેદમાં અથવા તો છેદની સંખ્યામાં અવયવમાં માત્ર 2 અને 5 છે. તેથી આનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. બરાબર છે. આ બધા દાખલામાં જેમ લખેલું એ પ્રમાણે તમે વ્યવસ્થિત લખી શકો. હવે આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ત્યારબાદ દાખલા નંબર 7માં આપણને 129/2² 5ની 7 ઘાત 7ની 5 ઘાત આપેલી છે. ફરી પાછું છેદમાં આપણને શું મળે છે? 7 વધારાનું મળે છે. લખી નાખીએ. અહીં છેદની સંખ્યાના અવયવમાં 7 મળે છે. આથી
1 to 9 ડિવાઇડેડ બાય 2 સ્ક્વેર 5ની 7 ઘાત 7ની 5 ઘાતનું દશાંશ નિરૂપણ અનંત આવૃત થાય. ત્યાર પછી દાખલા નંબર 8 જોઈએ. એમાં શું આપેલું છે? 6/15. ઓકે, 6/15ને આપણે શું લખી શકીએ? 15ને આપણે 3 ગુણ્યા 5 લખી શકીએ. ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જોશું આપણે તો છેદમાં 3 છે ને ઉપર 6 છે. છેદ ઉડી શકે? હા, ઉડી શકે. 3 દુ 6 થઈ જાય તો ઉપર 2 આવી જશે અને છેદમાં કેટલા આવી જશે? 5 આવી જશે. 2/5 થઈ ગયું. અહીંયા આપણને અવયવમાં 3 મળતા હતા, પરંતુ ઉપર છેદ ઉડે એમ હતું, તો આપણે તે પણ જોવાનું. કાંઈ કેન્સલ આઉટ થાય છે? કેન્સલ આઉટ કર્યું તો છેદમાં કેટલા ખાલી વધે છે? 5 વધે છે. ઓકે, તો લખીએ અહીં છેદની સંખ્યાના અવયવમાં માત્ર 5 મળે છે. આથી સંખ્યા કઈ આપેલી? 6/15 નું દશાંશ નિરૂપણ શાંત થાય. ત્યાર પછીની સંખ્યા જોઈએ. 35/50 આપેલા છે. ઓકે, 50ના અવયવ કેલ્ક્યુલેશન કરીએ તો જોઈએ. 50ને સૌપ્રથમ 2 વડે ભાગશું, 25 આવશે. 25ને 5 વડે ભાગશું, કેટલા આવશે? 5 આવશે. અને 5ને 5 વડે ભાગશું એટલે કેટલા આવશે? 1 આવશે. ઓકે, તો અહીંયા શું મળ્યું આપણને? 35/2 ગુણ્યા 5નો સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણને છેદમાં જે સંખ્યા મળે છે તે છેદની સંખ્યામાં 2 અને 5 અવયવ તરીકે મળે છે. ઓકે, અને અહીંયા છેદ ઉપર કેન્સલ આઉટ થાય એમ છે, પરંતુ આપણને અવયવમાં તો ખાલી 2 અને 5 જ મળે છે. કેન્સલ આઉટ કરશું તો પણ 2 અને 5 જ રહેવાના છે. એટલે લખી નાખીએ અહીં 50ના અવયવમાં 2 અને 5 મળે છે. આથી 35/50 નું દશાંશ નિરૂપણ શાંત છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10માં 77/210 આપેલા છે. 210ના આપણે અવયવ પાડીએ. શું મળશે? 210ને 2 વડે ભાગી શકાય. 2 એકુ 2, ઉપરથી ઉતાર્યો 1 અને 105 આવશે. 105ને આપણે 5 ને 1 6, 3 વડે ભાગી શકીએ. 3 વડે ભાગશું, 3 તેરી 9, વધ્યા 1 5, 3 પંચા 15. ઓકે, 35ને 5 વડે ભાગી શકાય. 5 વડે ભાગશું એટલે 5 સત્તા 35 અને 7ને 7 વડે ભાગીએ એટલે 1 આવશે. ઓકે, તો આના બરાબર શું થશે? ઉપર 77 છે એને શું લખી શકીએ આપણે? 7 × 11 લખી શકીએ. અને છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, 7 7 કેન્સલ આઉટ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ 11/2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે કાંઈ છેદ ઉડે એમ નથી, છતાં પણ છેદમાં વધારાના શું મળે છે? 3 મળે છે. લખી નાખીએ અહીં છેદની સંખ્યાના અવયવમાં વધારાના 3 મળે છે. આથી 77/210 નું દશાંશ નિરૂપણ
અનંત આવૃત થાય. હવે આનો સ્ક્રીનશોટ લઈ શકો. ત્યાર પછી દાખલા નંબર 2 તેની રકમ આપણને એવું આપેલું છે કે પ્રશ્ન 1માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. એટલે કે જેટલી પણ સમય સંખ્યાઓ દાખલા નંબર 1માં જોઈ જે શાંતવાળી હતી, બરાબર છે, તે બધાને કયા સ્વરૂપમાં લખવાની છે? ડેસિમલ પોઈન્ટવાળા સ્વરૂપમાં લખવાની છે. કઈ રીતે લખશું જોઈએ. પહેલી સંખ્યા આપણને આપેલી છે 13/3125. તેમાં છેદના અવયવ આપણને શું મળ્યા હતા? 13/5/5. ઓકે, હવે અહીંયા જોશું તો છેદની જે સંખ્યા છે એમાં ખાલી માત્ર ને માત્ર આપણને શું મળે છે? 5/5 મળે છે. તો છેદની સંખ્યામાં આપણે શું કરશું? ઇઝ ઇક્વલ ટુ 13/5/5 ગુણ્યા 2/5 કરી નાખશું. ખ્યાલ આવે છે? છેદની સંખ્યામાં 5ની જે ઘાત હોય એ અને 2ની જે ઘાત હોય તે કેવી રહેવી જોઈએ? સરખી રહેવી જોઈએ. હવે છેદમાં મેં 2/5 સાથે ગુણાકાર કર્યો તો અંશમાં પણ મારે શું કરવું પડે? 2/5 સાથે ગુણાકાર કરવો પડે. ઓકે, અંશમાં ને છેદમાં બે જગ્યાએ 2/5 વડે ગુણાકાર કર્યો. હવે ઇઝ ઇક્વલ ટુ શું થશે? 13 ગુણ્યા 2/5 શું થશે? 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32. એટલે કે 13 ગુણ્યા 32 આવશે અંશમાં, અને છેદમાં 5/5 અને 2/5 છે. તો આનો ગુણાકાર શું થશે? 1ની પાછળ જેટલી ઘાત હોય એટલા મીંડા મૂકી દેવાના. 1ની પાછળ 1, 2, 3, 4 અને 5 મીંડા મૂકી દીધા. ઓકે, હવે 13 ગુણ્યા 32, તો 13નો જે 32 સાથે ગુણાકાર છે તે આપણને શું મળશે? ઇઝ ઇક્વલ ટુ 416 છેદમાં 1ની પાછળ 1, 2, 3, 4, 5, 0. ઓકે, હવે 416માં છેદમાં 1ની પાછળ કેટલા મીંડા છે? 1, 2, 3, 4, 5. તો અહીંયા આ ભાગાકાર કરવો હોય તો શું થાય? જમણી બાજુથી 5 સંખ્યા મૂકીને આપણે શું મૂકવો પડે? પોઈન્ટ મૂકવો પડે. તો આના બરાબર હું શું લખી શકું? 4, 1, 6 લખ્યા. જમણી બાજુથી 5 સંખ્યા મૂકવાની. 6 એક સંખ્યા થઈ, 1 બીજી સંખ્યા, 4 ત્રીજી સંખ્યા. હવે સંખ્યા નથી તો 2 વધારાના શું મૂકી દેશું? 0 મૂકી દેશું. પછી અહીંયા પોઈન્ટ મૂકીને આગળ 0 મૂકી દેશું. એટલે 416ના છેદમાં 1ની પાછળ 5 મીંડા, એટલે આપણને શું મળ્યું? 0.00416 મળ્યા. બરાબર છે. પોઈન્ટ પછી કેટલા અંકો મળે છે? 5 અંકો મળે છે. એટલે કેવા પ્રકારની થાય? શાંત પ્રકારની થાય. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. એમાં શું આપેલું હતું? 17/8. એટલે 17/2 થાય. અહીંયા જોશું તો છેદમાં 2/3 છે, 5 નથી. તો શું કરશું? 17 છેદમાં 2/3 ગુણ્યા 5/3. અંશમાં પણ 5/3 વડે ગુણવું પડશે. ઇઝ ઇક્વલ ટુ 17 ગુણ્યા 5/3 શું થાય? 55 25, 25 5 125. અને છેદમાં આપણને શું મળશે? કેટલા ઘાત છે? 3 ઘાત છે. તો 1ની પાછળ 3 શૂન્ય લગાડી દેવાના થશે. હવે 17નો 125 સાથેનો ગુણાકાર તમે તમારી રીતે રફ નોટમાં કરજો. ઓકે, અને તમે ગુણાકાર કરશો તો તે ગુણાકાર તમને શું મળશે? તો કે 2125 મળશે. 2125 છેદમાં 1000. ઓકે, આ ભાગાકાર કઈ રીતે કરવાનો? તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુથી કેટલા પોઈન્ટ સંખ્યા મૂકવાની થશે? 3 સંખ્યા. તો 2, 1, 2, 5 લખી લીધી. જમણી બાજુથી 3 સંખ્યા 1, 2 અને 3. અહીંયા શું કરી નાખવાનો? પોઈન્ટ. 2.125 મળ્યા. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. એમાં શું આપેલું? 15/1600. તો એના બરાબર શું થશે? 3/2/6 ગુણ્યા 5 થશે. ઓકે, હવે છેદમાં જોશું તો અહીંયા 2/6 છે અને ગુણ્યા 5ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો 5ની પણ મારે 6 ઘાત કરવી હોય તો કેટલા વડે ગુણવું પડે? 5/5 વડે ગુણવું પડે. કરીએ ગુણાકાર. ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 5/5 છેદમાં 2/6 ગુણ્યા 5/6. ઓકે, છેદમાં તો 5 હતા જ, વધારામાં 5/5 આવી એટલે 5/6 થશે. ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 5/5 છે એટલે 3 ગુણ્યા 5/5 શું થાય? 3125.
અને છેદમાં આપણને શું મળશે તો કે એકની પાછળ 1 2 3 4 5 અને 6 શૂન્ય આવશે. હવે 3 ગુણ્યા 3125 કરશું એટલે આપણને 3 તેરી 9 9000 અને 9000માં 125 ગુણ્યા 3 એટલે કેટલા થાય 375 થાય. ઓકે, તો આપણને શું મળશે આ ગુણાકાર 9375 છેદમાં એકની પાછળ 1 2 3 4 5 6 શૂન્ય આવશે ઇઝ ઇક્વલ ટુ છેદમાં કેટલા શૂન્ય છે 6 શૂન્ય છે. તો અંશની સંખ્યામાં જમણી બાજુથી કેટલી સંખ્યા મૂકીને પોઈન્ટ મૂકવો પડશે 6 સંખ્યા. 4 સંખ્યા તો ઓલરેડી આપેલી જ છે 9 3 7 5 લખી લીધી. હજી 2 સંખ્યા ઘટે તો 0 0 મૂકી દીધા અને હવે અહીંયા પોઈન્ટ મૂકવાનું અને આગળ પણ શું મૂકી દેશું 0. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા મળે છે આપણને 6 સંખ્યાઓ મળે છે. એટલે આ કેવી થાય શાંત દશાંશવાળી થાય. ઓકે, નિશ્ચિત સંખ્યા મળે છે. ત્યાર પછી જોઈએ 23ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5નો વર્ગ છે. 2 ની 3 ઘાત છે 5નો વર્ગ છે. 5ની પણ 3 ઘાત હોવી જોઈએ ને. કેટલા વડે ગુણવા પડે 5 વડે. તો અંશમાં આવશે 23 ગુણ્યા 5 અને છેદમાં થઈ જશે 2 ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. હવે 23નો 5 સાથે ગુણાકાર કરીએ 20 પંચા 100 થાય અને 5 તેરી 15 એટલે શું મળશે 115 છેદમાં એકની પાછળ 3 શૂન્ય. બરાબર ઇઝ ઇક્વલ ટુ શું થશે 115માં છેદમાં 3 શૂન્ય છે જમણી બાજુથી 3 સંખ્યા મૂકીને પોઈન્ટ એટલે કે 0.115. ત્યાર પછીનો દાખલો 6ના છેદમાં 15 બરાબર 2ના છેદમાં 5 થાય. છેદમાં 5 છે 2 વધારાનો ઘટે છે તો શું કરશું બરાબર 2 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 5 અંશ અને છેદ બંનેને 2 વડે ગુણી નાખ્યા ઇઝ ઇક્વલ ટુ 4ના છેદમાં 10 થશે અને એના બરાબર થાય 0.4. હવે અહીંયા જોશો તો 7ના છેદમાં 2 ગુણ્યા 5 ઓલરેડી આપેલા જ છે તો શું કરી નાખવાનું 7ના છેદમાં 10 અને એના બરાબર શું થશે 0.7. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા કે જેને છેદના અવયવમાં 2 અને 5 હોય તો એને શાંત દશાંશ સ્વરૂપે ભાગાકાર કર્યા વગર પણ દર્શાવી શકીએ. ઓકે, તો હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ઓકે, ત્યારબાદ આપણે દાખલા નંબર 3 જોઈએ. તેની રકમ આ પ્રમાણે આપેલી છે. નીચે આપેલી સંખ્યાઓ સમય છે કે નહીં અને જો તે સમય હોય તો તેના p/q સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકાય. ઓકે, પહેલાં તો સમય છે કે નહીં તે ચેક કરવાનું છે. તો પહેલી સંખ્યા શું આપેલી છે 43.123456789. તો ડેસિમલ પોઈન્ટ પછીની જે સંખ્યા છે તે કેટલી સંખ્યા છે 9 સંખ્યા આપેલી છે. કેવી છે નિશ્ચિત સંખ્યા છે. તો આપણે જોયેલું હતું કે ડેસિમલ પોઈન્ટ પછી નિશ્ચિત સંખ્યા હોય તો તે કેવી હોય શાંત દશાંશ નિરૂપણવાળી હોય. બરાબર છે, તો લખી નાખીએ અહીં આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તે સમય સંખ્યા છે. ઓકે, શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા સમય હોય અને આપણને શું કીધેલું છે સમય હોય તો ક્યુના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકાય. એટલે કે છેદની સંખ્યા જે ક્યુ મળે તેના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકાય. તો આપણે હમણાં જ પ્રમેયમાં જોયેલું હતું કોઈ પણ જેનું દશાંશ નિરૂપણ શાંત હોય તેના જે છેદની સંખ્યા હોય તે કેવી હોય અવયવમાં માત્ર 2 મળે માત્ર 5 મળે અથવા બંને મળે. ઓકે, તો લખી નાખીએ અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી છેદની સંખ્યાના અવયવમાં બે હોય
અથવા 5 હોય અથવા બંને હોય. ઓકે, ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ. એમાં આપણને શું આપેલું? 0.120. ઓકે, પછી 1200, પછી 12300. તો અહીંયા ડેસિમલ પોઈન્ટ પછીની જે સંખ્યા છે તે કેવી આપેલી? અનંત આપેલી છે. અને આપણને અહીંયા કંઈ પેટર્ન નથી જોવા મળતી. ધારો કે અમુક સંખ્યા હોય તો અહીંયા પહેલાં 120 આપેલું છે, પછી 120 આપણને નથી આપેલું. આપણને શું આપેલું? 1200, પછી 12300 આપેલું છે. તો આને 12 સ્વરૂપે લખી શકીએ કે કોઈ અમુક સંખ્યા વારંવાર પુનરાવર્તન થાય છે એવું નથી થતું. 120 છે, પછી 1200 છે. શૂન્યની સંખ્યા ક્રમશઃ શું થાય છે? વધતી જાય છે. ઓકે, તો આ કેવું સ્વરૂપ થાય? અનંત આવૃત સ્વરૂપ થાય. તો લખી નાખીએ, અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત છે. તેથી તે અસમય સંખ્યા થાય. ઓકે, ત્યાર પછીનો દાખલો જોઈએ. તો અહીંયા આપણને શું આપેલું છે? 43.1234678 ઉપર શું આપેલો છે? 12 આપેલો છે. તો 12 આપેલો છે એનો મતલબ શું થશે? 1 થી 9 સુધીની સંખ્યાઓ રિપીટ થયા રાખે છે, તો અનંત આવૃત થાય. અને અનંત આવૃત હોય તો તે કેવી સંખ્યા હોય? સમય સંખ્યા હોય. અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત છે. તેથી તે સમય સંખ્યા થાય. અને સમય સંખ્યા હોય તો છેદ વિશે શું કહી શકાય? તો છેદની સંખ્યામાં અવયવમાં 2 હોય, 5 હોય અથવા તો બંને હોય. તો ફરી પાછો એરો કરીને આપણે જે દાખલા નંબર 1માં લખેલું હતું તે જ બાબત ફરી પાછી લખી લેવાની થશે. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.